દાદાને થાળ ધરાવો. તો હું ધરાવું? તો દાદાને તો તમને જે ભાવ હોય ને એ ધરાવવું. તમે રોટલી શાક બનાવ્યું હોય તો એ ધરાવવું. તમે દાળ ભાત શાક રોટલી બનાવ્યા હોય તો એ ધરાવવું. તમે ભજીયા રોટલી શાક દાળ ભાત ને બાસુંદી બનાવી તો એ ધરાવવું. એને બધું ફાવે. પણ મારી એક વિનંતી છે સાધુ તરીકે, આપ સૌને એને ડુંગળી લહણ ન ધરાવવું. એ અમારા દાદાને નથી ફાવતું. હા, જેટલા હનુમાનજીના ભગત છે બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે હનુમાન દાદાને કોઈ દાડો થાળમાં ડુંગળી લહણ વાળું કાંઈ ન ધરાવવું. જે શાકમાં લહણનો વઘાર કર્યો હોય, જે શાકમાં ડુંગળીનો વઘાર કર્યો હોય, અથવા તો જે કઢીમાં ડુંગળી કઈ નાખ્યું હોય, આપણને ખબર નથી શેમાં શેમાં નાખતા હોય, પણ જે ભજીયામાં કદાચ નાખ્યું હોય ડુંગળી લહણ, અમારા દાદાને નહીં ધરાવતા. કારણ કે દાદા અભક્ષ્ય વસ્તુ નથી ખાતા યાર. નથી ખાતા. ડુંગળી લહણ નહીં ધરાવતા. તો ચા ધરાવવી? લો, દાદા પીતા નથી, પણ તમને બહુ હરેડો હોય તો તમારે પી લેવી. અમારા દાદા ચા નથી પીતા. અમારા દાદા શુદ્ધ દૂધ અને શુદ્ધ ફળ ખાનારા છે. ઘણા તો દાદાને બીડી ધરાવીને પછી ઠપકારે. આરા દાદા એક ફૂક તમે મારો લેતા. એ જો ફૂક મારશે ને તું ગોતો નહીં જડે. હા, હનુમાનજી મહારાજની માટે તુલસીદાસજી, વાલ્મીકી ઋષિ અને તમામ સંતો એક લખે છે કે હનુમાનજી મહારાજ પૂર્ણ ભક્ત ને પૂર્ણ સાત્વિક છે.